નમસ્કાર દોસ્તો, સૌપ્રથમ તો આપ સૌને જય શ્રી રામ. દોસ્તો, હવે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. આ તહેવારની ખુશી રંગો અને પતંગોથી ભરેલો છે. આપણે બધા સવારના વહેલા ઉઠીને છત પર જઈને પતંગ ચગાવીએ છીએ, મજા કરીએ છીએ. પણ દોસ્તો, આ ખુશીમાં એક નાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. સવારના સમયે જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ ત્યારે પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળે છે. એ પક્ષી પોતાના નાનકડા બચ્ચાઓ માટે ખોરાક શોધવા જાય છે. એ બચ્ચા માળામાં બેસીને એક જ આશા રાહ જોવે છે કે મારી માં કે મારો બાપ હવે ખાવાનું લઈને આવશે. પણ જ્યારે એ પક્ષી ખોરાક લઈને પાછું ફરી રહ્યો હોય છે ત્યારે પતંગનો દોરો, ખાસ કરીને ચાઇનીઝ માઝા, એના ગળામાં ફસાઈ જાય છે અને એ નિર્દોષ પક્ષી તડપતા જીવ ગુમાવે છે. એક જ ક્ષણ વિચારો કે એ પક્ષી તો મરી જાય છે, પણ એના બચ્ચા આખો દિવસ રાહ જુએ છે અને અંતે ભૂખથી અંદર મૃત્યુ પામે છે. આ વિચારો પણ દિલ હચમચાવી નાખે એવો છે. ઉત્તરાયણ મજા માટે છે, પણ કોઈનો જીવ લેવા માટે નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે કે પતંગ ચગાવશો જરૂર ચગાવશો, પણ પક્ષીઓનું ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સેફ દોરાનો ઉપયોગ કરો અને વહેલી સવારના સાંજના સમયે પતંગ ઓછા ચગાવો. અને હા દોસ્તો, નાના બાળકો જે રોડ ઉપર કે રસ્તા ઉપર પતંગ લારે દોડે છે તેમને ખાસ કરીને ધ્યાન રાખજો. રસ્તા ઉપર વીજના થાંભલા, વાયર અને વાહનો ખૂબ જ જોખમી હોય છે. એક નાની બેદરકારી મોટો અકસ્માત બની શકે છે. દોસ્તો, આ વિડીયો કોઈને ડરાવવા માટે નથી, પણ આ જાગૃત કરવા માટે છે. જો આપણે આજે ધ્યાન રાખીશું તો એક નિર્દોષ પક્ષીનો જીવ બચી શકે છે. દોસ્તો, આ સંદેશ તમને સાચું લાગ્યો હોય તો આ વિડીયોને જરૂર શેર કરજો, તાકી વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને ઉત્તરાયણના શુભેચ્છાઓ અને ફરી એકવાર જય શ્રી રામ. અને કોમેન્ટમાં દોસ્તો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. આવતે વિડીયે ફરી મળીશું.